જીવનમાં ઉતારવા જેવી છે. એટલે આખું ભાગવતજી ઉતરી ગયું. પુણ્યને છુપાવો અને પાપને કહી દો. પુણ્યને છુપાવો અને પાપને કહી દો. આટલું આપણે કરી શકીએ તો પણ ઘણું બધું પછી ફરક પડી જાય જીવનની અંદર. પણ આપણે હંમેશા પુણ્યને કહી નાખતા હોય છે એટલે પુણ્ય બળી જાય છે, અને પાપને છુપાવીએ છીએ એટલે પાપ વધે છે. આપણે દુઃખને વહેંચીએ છીએ એટલે દુઃખ વધે છે, અને સુખને એકલા એકલા સહી લઈએ છીએ એટલે સુખ ઘટે છે. જે કંઈ પણ કહ્યું છે એને આપણે જો એ પ્રમાણે જીવનમાં સરખી રીતે અનુસરણ કરીએ તો એમાં ફાયદો આપણો